देश के प्रधानमंत्री नरेंद्र मोदी आज 108वीं बार देशवासियों समक्ष मन की बात लेकर रूबरू हुए। इस मौके पर वडोदरा में 108 मंदिरों में मन की बात देखने और सुनने का आयोजन किया गया। ऐसे मौके पर वडोदरा में धर्मपुरी हरिनगर स्वामीनारायण मंदिर में यह आयोजन किया गया, जिसमें वडोदरा भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह और स्वामीनारायण संतों और भाजपा कार्यकर्ताओं की बड़ी संख्या में उपस्थिति रही। ऐसे मौके पर 108 मोती की मंत्र माला भी सभी को भेंट स्वरूप दी गई। 108 अंक आध्यात्मिक और वैज्ञानिक रूप से मानव जीवन पर काफ़ी प्रभाव डालता है और ऐसे में सभी को मालाएं भेंट कर एक खास मौके पर यादगार बनाया गया। माननीय नरेंद्रभाई मोदी साहेब ज्यारथी देशना प्रधानमंत्री बन्या छे त्यारथी मन की बातना माध्यमथी लोको साथे जोड़વાનો प्रयत्न करे छे। આજે 2023 માં 31મી ડિસેમ્બરે એમનો 108મી મન કી બાતના કાર્યક્રમનું આયોજન થયું છે। સમગ્ર વડોદરા શહેરના 108 મંદિરોમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે। 108 જગ્યા પર જે કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેમાં જેટલા લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે એ બધા જ લોકો માટે 108 મણકાની માળા પણ આપવાનું કામ કર્યું છે। તો સમગ્ર દેશમાં 108ની શરૂઆત જેમણે કરી છે એવા ગુજરાત રાજ્યમાં આ 108ના જે કર્મચારીઓ છે કર્મચારીઓના બહુમાનનો પણ કાર્યક્રમનું આયોજન કર્યું છે। વડોદરા શહેર ગૌરવશાળી છે કે વડોદરા શહેરના આચાર્ય ભાલચંદ્રજી અને એમના દીકરા ઋષિભાઈ એ 22મી જાન્યુઆરી 2024ના રામલલ્લાના જે કાર્યક્રમ છે કાર્યક્રમમાં વિશેષ રીતે ત્યાં આચાર્ય તરીકે ઉપસ્થિત રહેવાના છે। એમના પણ સ્વાગત અને સન્માનના કાર્યક્રમનું આયોજન કર્યું। મોટી સંખ્યામાં અહીંયા પ્રિયદર્શન સ્વામીજીના માધ્યમથી હરિનગર ખાતેના સ્વામિનારાયણ મંદિર ખાતે જ્યારે કાર્યકરો પધાર્યા છે ત્યારે આવો આપણે સૌ આ રામલલ્લા જ્યાં બિરાજમાન થવાના છે તે અયોધ્યાના કામ માટે આપણે સૌ લાગીએ અને અયોધ્યામાં વડોદરા મહાનગરને એક વિશેષની જવાબદારી એ ફૂલથી અયોધ્યાને સુશોભિત કરવાની જવાબદારી આપી છે।